નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવા ના આ વર્ષના પ્રથમ લેક્ચરની અંદર આપ સર્વે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમય પછી આજે વિડિયો આપણે આંકડાશાસ્ત્રનું અગ્નિ અસ્ત્ર એ વિડિયો મારફતે આપણે આજના લેક્ચરની અંદર દરેક બાળકો જે વિદ્યાર્થી મિત્રો આખા વર્ષ દરમિયાન મહેનત જ નથી કરી, જેને નાપાસ થવાનો ડર છે, એ મિત્રો માટે ખાસ આ વિડિયો અચૂક શેર કરવાનો અને જોવાનું ભૂલતા નહીં. જોઈએ આંકડાશાસ્ત્રનું અગ્નિશાસ્ત્ર 9 તારીખે બીજા મહિનામાં અને સોમવારના રોજ તમારું આંકડાશાસ્ત્રનું 100 ગુણનું પેપર છે. તમારા 12 વર્ષની મહેનત એક જ દિવસની અંદર આંકડાશાસ્ત્ર પેપરમાં તમારે 3 કલાકની અંદર બતાવવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો ડરશો નહીં, પેપર તો હેલું જ હશે, પણ ખાસ એ જોવાનું આખું વર્ષ ખૂબ મહેનત કરી હોય પણ છતાં પણ માર્ક્સ ન મળે તો એની પાછળ એક જ કારણ હોય કે તમારું આયોજન ઓછું છે. જો આયોજન વ્યવસ્થિત હોય તો માર્ક્સ પૂરેપૂરા આવે અને તમે પૂરેપૂરા સફળ પણ થાવ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હું તમને એ ટોપિક જ આપીશ કે જે બોર્ડની અંદર ફરજિયાત પૂછાશે અને તમારે સારામાં સારા ગુણ મેળવી અને ઉત્તીર્ણ થવાનું છે. જોઈએ આપણે આ લેક્ચરનું હેડિંગ ખાસ એ રાખશું, પાસિંગ ગુણ કઈ રીતે મેળવવા. પાસિંગ ગુણ મેળવવા માટે કેટલું કરવું. 100 માંથી 100 ગુણ જે વિદ્યાર્થી મિત્રોને મેળવવાના છે એને આ લેક્ચરમાં કોઈ પ્રશ્ન જ નથી. ફરજિયાત આપણે એ જોવાનું છે કે પાસિંગ ગુણ આપણે કઈ રીતે મેળવવા, અને ફક્ત વિદ્યાર્થી મિત્રો 2 જ કલાક તમારે. અત્યારે વિડિયો લેક્ચર છે તો આજ આખો દિવસ રવિવાર અને સોમવારનો દિવસ અડધો મળે છે, તો ફક્ત 2 થી 3 કલાકની જો વ્યવસ્થિત મહેનત કરો તો પાસિંગ ગુણ મળે. પણ પાસિંગ ગુણ એટલે 33 માર્ક્સ નહીં, 50 પ્લસ માર્ક્સ મળે. ચાલો હું તમને સાબિત પણ કરાવું કે ખરેખર 2 થી 3 કલાક મહેનતમાં 50 પ્લસ ગુણ મળશે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ. હું તમને આ લેક્ચરમાં જે ચેપ્ટર કહું, જે પ્રકરણના અમુક ટોપિક કહું, ઈ ટોપિક જ તમારે એના ઉપર ભાર દઈ અને મનોમંથન કરી અને વાંચવાનું છે. વધારે વિશેષ નહીં, ફક્ત બેટા 2.5 થી 3 કલાક જ વાંચવાનું છે. જોઈએ આપણે સૌપ્રથમ ભાગ 1. આમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક. પહેલું ચેપ્ટર આખું કરવાની જરૂર નથી. પહેલા ચેપ્ટરમાં ફક્ત તમારે ટૂંકા પ્રશ્નો એટલે કે ટૂંકા દાખલા જ કરવાના છે અને એકાદ થિયરી કરવાની છે. તો કઈ થિયરી કરવાની છે એમાં જોઈએ વિભાગ સી. તમારા પાઠ્યપુસ્તકમાં બેટા વિભાગ સી છે અને ઈ વિભાગ સી માં દાખલા નંબર 8 થી 14 શક્ય હોય તો નોટ કરતા જજો સાથોસાથ. વિભાગ સી સૂચકાંકની અંદર દાખલા નંબર 8 થી 14 અને પેજ નંબર 50 ઉપર પાઠ્યપુસ્તકમાં 50મા પેજ નંબર ઉપર 8 થી 14 દાખલા છે. એટલા દાખલા તમારે કરવાના છે. ત્યાર પછી આ તમારો 2 ગુણનો વિભાગ છે. તમારે 8 થી 14 ની અંદર 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે. ઈ પણ નોટ કરતા જજો કે તમારા બોર્ડના પેપરની અંદર 31મો દાખલો 8 થી 14 માંથી હશે. ત્યાર પછી લઈએ 3 માર્ક્સની અંદર કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીત આવશે. આ ચેપ્ટરમાંથી 3 ગુણના 2 દાખલાઓ હશે. કદાચ એમાં એક થિયરી પણ આવી શકે અને એક દાખલો પણ આવી શકે. બંને દાખલાઓ પણ આવી શકે પણ બંને થિયરી ક્યારે આવશે નહીં. જોઈએ આમાં સ્વાધ્યાય તમારે 1.4 કરવાનું છે અને 1.4 માં દાખલાનો નંબર 2 અને 4 આ 2 જ દાખલા કરવાના છે. તો ઘણી વખત પ્રશ્ન થાય
કે સાહેબ બીજો ને ચોથો ઈ દાખલો ન પૂછાય તો કશો વાંધો નહીં, રીત બદલાય નહીં, રકમ બદલાય. કારણ કે રકમ કદાચ ગમે તે ભલે ને હોય, તમારી રીત તો આની આ જ હશે, રીત ક્યારેય બદલાશે નહીં. જો એ દાખલા નંબર 2 અને 4 અને ત્યાર પછી થિયરીમાં ફિશરના સૂચક આંકને આદર્શ સૂચકાંક કહે છે. સમજાવો. આ એક તમારે થિયરી મોસ્ટ છે, નોટ ડાઉન ખાસ કરી નાખજો. વિભાગ સી ની અંદર 8 થી 14 દાખલા અને એમાં 2 ગુણનો એક દાખલો પૂછાશે. ત્યાર પછી અહીંયા કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટમાં સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર બીજો ને ચોથો અને ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે, આની અંદર 3 ગુણના 2 દાખલા પૂછાશે. 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે. પહેલા ચેપ્ટરમાં મોટા 5 ગુણના દાખલા જે છે સ્વાધ્યાય 1.3 ની અંદર લાસ્પેનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક એ આપણે કરવાની જરૂર નથી, કારણ કે વિભાગ F ની અંદર આ પહેલા ચેપ્ટરના જે મોટા દાખલા છે એ જનરલ ઓપ્શનમાં નીકળતા હોય છે. તો એની ઉપર ભાર દેવાની જગ્યાએ કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટના દાખલામાં થોડોક આપણે વધારે ભાર દઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સહેલું છે. તમને આ લેક્ચરમાં આખું તમને આયોજન આપું છું કે કઈ રીતે મહેનત કરવી. તમારી પાસે બધી જ આવડત હોય, તમને આવડતો પણ હોય, પણ છતાં પણ જો માર્ક્સ ન આવે તો એની પાછળનું એક જ કારણ કે તમારું પરફેક્ટ આયોજન નથી. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 માં ખાલી એટલું જ કરવાનું છે, એટલી જ મહેનત કરવાની છે અને ટોટલ તમારે 8 ગુણ મળવા પાત્ર છે. પહેલા ચેપ્ટરમાં ટોટલ 8 ગુણ. એક પણ ચેપ્ટરમાં વિકલ્પને ટૂંકા આપવાનું નથી, કારણ કે વિકલ્પને ટૂંકા માટે જે વિદ્યાર્થીઓ પાસે આ મટીરીયલ છે, ફેમસ ઓફ કોમર્સ એકેડમી માર્ચ 2026 આ મટીરીયલ છે, આ મટીરીયલ્સ ની અંદર 6 પેપર છે. ઈ 6 પેપરના જ વિકલ્પને ટૂંકા કરવાના છે. એની પર બોર્ડ વાળા પૂછવાના જ નથી, કારણ કે આની અંદર મોસ્ટ ઓફલી જે મોસ્ટ આઈએમપી વિકલ્પોને ટૂંકા છે એ બધા પેપરની અંદર આવી ગયા છે. છતાં પણ આ જ લેક્ચરની અંદર તમને આ મટીરીયલ્સના વિકલ્પો અને ટૂંકા ફોટા પાડી અને શેર કરી દેશે. આ જ વિડિયો મારફતે મટીરીયલના તમારે વિકલ્પો ટૂંકા આવી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ખૂબ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ બીજું ચેપ્ટર છે, એક જ એવું ચેપ્ટર છે 18 ગુણનું ચેપ્ટર બોર્ડની અંદર. વિચાર કરો, તમારે 33 ગુણ તો પાસિંગ ના હોય અને એક જ ચેપ્ટરમાંથી તમારે 18 ગુણ મેળવવાના હોય. હવે તમે જો આયોજનથી મહેનત કરવામાં આવે, ગુણ ભારથી મહેનત કરવામાં આવે, તો મને નથી લાગતું કે ગુજરાતનો કોઈ વિદ્યાર્થી આંકડા શાસ્ત્રની અંદર ફેલ થઈ શકે. ચાલો જોઈએ ચેપ્ટર નંબર 2 સૂચક આંક. ચેપ્ટર નંબર 2 સહસંબંધાંક. જોઈ આની અંદર તમારે 5 ગુણના 2 દાખલા પૂછાતા હોય છે. 2 ગુણનો એક દાખલો પૂછાય અને 3 ગુણનો એક દાખલો પૂછાય. તો આની અંદર કરવાનું શું છે, તો કે ભાઈ સ્વાધ્યાય 2.2 આ 2.2 છે ઈ કાર્લ પિયર્સનની રીત છે. આ ચેપ્ટરમાં ટોટલ સહસંબંધાંક મેળવવાની 3 રીત: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. એમાં વિકર્ણ આકૃતિની રીતથી ફક્ત થિયરી જ બોર્ડમાં પૂછાય છે અને દાખલા કરવાની જરૂરિયાત નથી. ત્યાર પછી વાત્રિક, કાર્લ પિયર્સન અને સ્પીયરમેન એ બંને રીતના 5 ગુણમાં એક એક દાખલા આવશે, એટલે તમારે બંને રીત તો ફરજિયાત કરવી પડશે. તો જોઈએ સ્વાધ્યાય 2.2 એમાં દાખલાનો નંબર છે 3, 7 અને 11. આ 3 દાખલાઓ તમારે કરવાના છે. અહીંયા પેજ નંબર પણ લખતો જાઉં છું, 83 અને 84. 83 અને 84 માં પેજ નંબર ઉપર આ 3 દાખલાઓ છે. આ 3 દાખલાઓ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ કરી નાખજો. આ કાર્લ પિયર્સનની રીતના દાખલા છે, 5 માર્ક્સનો ફરજિયાત પૂછાવાનો છે. પણ આની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોને XY વાળી જ રીત આવડતી હોય, UV વાળી રીત નથી આવડતી, તો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ દાખલો ગમે તે રીતે ગણી શકો. XY વાળી રીતે પણ ગણી શકો, UV વાળી રીતે પણ ગણી શકો અને પૂર્ણાંક વાળી રીત x - x બાર વાળી રીતે પણ ગણી શકો. પણ ભૂલાય નહીં,
કાર્લ પિયર્સનની અંદર જ આવી રીત આવે છે. સ્પીયરમેનનો દાખલો હોય તો એમાં તો ફક્ત એક જ રીત છે. તો આ કાર્લ પિયર્સનનો દાખલો, ત્રીજો દાખલો, 7મો અને 11મો દાખલો. ત્યાર પછી ઉદાહરણ નંબર 20, 23 અને 25. 20, 23 અને 25 આ ત્રણેય ઉદાહરણો જે છે એ સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંકની રીતના દાખલા છે. આ ત્રણેય દાખલામાંથી એક દાખલો છે એ કદાચ આવી શકે છે. હવે યાદ રાખજો, આ ન આવે તો રકમ ફરે, બાકી રીત ક્યારેય ફરતી નથી. તો આ બંનેમાંથી, આ કાર્લ પિયર્સનની રીત અને આ સ્પીયરમેનની રીત, બંનેમાંથી 5-5 ગુણનો દાખલો પૂછાય. અને આ તમારે 5-5 ગુણના બંને દાખલાઓ છે ફરજિયાત કરવાના હોય છે. ત્યારબાદ ટૂંકા દાખલા લઈએ તો વિભાગ સી, એમાં દાખલા નંબર 11, 12 અને 13, પેજ નંબર રહેશે 110. 110 માં પેજ નંબર ઉપર છેલ્લી ત્રણેય લીટી છે, દાખલા નંબર 11, દાખલા નંબર 12 અને દાખલા નંબર 13. ટૂંકા દાખલા છે વિદ્યાર્થી મિત્રો. બીજા ચેપ્ટરના અને ત્રીજા ચેપ્ટરના આ બંને ચેપ્ટરના ટૂંકા દાખલાઓમાં એક સરખા જ સૂત્રો હોય છે. મહદઅંશે થોડો ફેરફાર થાય. ત્રીજા ચેપ્ટરની અંદર છેદમાં sy ન આવે અને બીજા ચેપ્ટરની અંદર છેદમાં છે sy પણ આવતું હોય છે. તો વિભાગ સી ના 11મો, 12મો અને 13મો આ જે દાખલો છે એ 2 ગુણની અંદર પૂછાતો હોય છે. ત્યાર પછી 3 ગુણની અંદર વાત કરીએ તો વિભાગ ડી. વિભાગ ડી ની અંદર દાખલા નંબર 10, 11 અને 12, પેજ નંબર રહેશે 111. આ ત્રણેય દાખલાઓ કરી નાખજો. આ ત્રણેય દાખલાઓ છે ટૂંકી રીતના દાખલા છે, પેજ નંબર 111 ઉપર આપેલા છે. અને આમાંથી એક જ દાખલો આવશે 3 ગુણનો દાખલો. ટોટલ 15 ગુણ તો તમારા આ ચેપ્ટરમાંથી મળે છે. મેં હમણાં તમને કીધું કે 18 ગુણનું ચેપ્ટર છે, અહીં 15 ગુણ થાય છે. એનો અર્થ એ કે હજી 2 વિકલ્પો આવશે અને એક ટૂંકો આવશે, એટલે એ મળી અને તમારા ટોટલ 15 ગુણ થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. બીજું ચેપ્ટર આવડે એ વિદ્યાર્થી મિત્રોને ત્રીજું ચેપ્ટર આવડતું જ હોય, કારણ કે બધા સૂત્રો છે એક સરખા જેવા છે. અને ત્રીજા ચેપ્ટરની અંદર ખૂબ મજા આવે. શા માટે? એક જ રીત, ન્યૂનતમ વર્ગની રીત, બીજી કોઈ રીત જ નથી. એટલે કદાચ કોઈ પણ દાખલો પૂછાય ત્રીજા ચેપ્ટરનો તો એ તમારે 5 ગુણની અંદર હોય કે 3 ગુણની અંદર હોય કે 2 ગુણની અંદર હોય, નિયત સંબંધ રેખા એક જ વસ્તુ તમારે મેળવવાની હોય છે. જોઈએ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર. ચેપ્ટર નંબર 3 માં તમે 5 ગુણનો દાખલો ઓપ્શનમાં કાઢી શકો છો, કારણ કે ઈ તમને આખી જ બ્લુપ્રિન્ટ મારફતે હું તમને આ વિડિયો લેક્ચરમાં સમજાવતો જાય. તમે ત્રીજા ચેપ્ટરના મોટા દાખલા ન કરો તો ભી ચાલે, પણ છતાં જો કોઈને મોટા દાખલા કરવાની ઈચ્છા હોય તો સ્વાધ્યાય 3.1 માં દાખલા નંબર 4 અને 3.2 માં દાખલા નંબર 2 અને 4. જે વિદ્યાર્થી મિત્રોને 5 ગુણનો દાખલો કરવો જ હોય, કારણ કે જનરલ ઓપ્શનમાં કદાચ એક દાખલો ખોટો પડે તો આ દાખલો સાચો પડી શકે. 3.1 માં દાખલા નંબર 4 અને 3.2 માં બીજો અને ચોથો દાખલો, આ તમારે 5 ગુણનો દાખલો પૂછાશે. પણ અહીંયા રાઉન્ડ કરી નાખું છું, કારણ કે આ તો જનરલ ઓપ્શનમાં તમારો દાખલો નીકળે છે. કદાચ તમે વિભાગ F ની અંદર 4 જ દાખલા લખવાના હોય અને 5 દાખલાઓ લખી નાખો તો 5 સાચા પડે તો પણ એકનો જ તમારે એકની ઉપર રાઉન્ડ કરવામાં આવે છે બોર્ડની પરીક્ષાની પદ્ધતિ અનુસાર. એ તમારા ગણતરીમાં એના માર્ક્સ ધ્યાનમાં લેવાતા નથી. ત્યાર પછી એક થિયરી આપું છું આ ચેપ્ટરમાં, નિયત સંબંધની ઉપયોગિતા. 3 ગુણની અંદર થિયરી છે અને આ થિયરી ફરજિયાત કરી નાખજો. થોડી થિયરી ઉપર વધારે ભાર આપજો, કારણ કે માર્ચ 2024 નું બોર્ડનું પેપર છે, એમાં વિભાગ સી ની અંદર 70% થિયરીઓ હતી, જે આપ બધાને ખબર જ હશે, કારણ કે તમે માર્ચ 2024 નું પેપર સી જોયું હશે.
વિભાગ સી ની અંદર 70% થિયરી હતી, તો એટલા માટે તમારે થિયરી આ ચેપ્ટર ની અંદર કરવી પડશે. ત્યાર પછી લઈ લઈએ કે વિભાગ ડી. વિભાગ ડી માં દાખલા નંબર 9, 10 અને 12 અને પેજ નંબર છે 152. તમારે 3 ગુણનો દાખલો છે, અહીંયા લખી દઉં છું 3 ગુણ. અહીંયા નિયત સંબંધની ઉપયોગિતા 3 ગુણ અને વિભાગ ડી માં 3 ગુણ. એનો અર્થ એ થયો કે આ ચેપ્ટર ની અંદર 3 ગુણના 2 દાખલાઓ પૂછાશે. અને એ પણ કહી દઉં કે આમાંથી 3 ગુણના 2 દાખલા હશે ચેપ્ટર નંબર 1 માંથી, ચેપ્ટર નંબર 2 માંથી એક જ દાખલો હશે અને ચેપ્ટર નંબર 3 માંથી 3 ગુણના 2 પ્રશ્નો હશે. તો અહીંયા નિયત સંબંધની ઉપયોગિતા એક દાખલો થઈ ગયો અને બીજો દાખલો છે વિભાગ ડી માંથી 3 ગુણનો દાખલો થઈ ગયો. ત્યાર પછી 2 ગુણમાં શું પૂછાશે એ પણ આપણે ચર્ચા કરી લઈએ. દાખલા નંબર વિભાગ ઈ, દાખલા નંબર 3, 4 અને 5. કદાચ બની શકે એવું કે ભાઈ વિભાગ ઈ માં મેં અહીંયા લખ્યા 2 ગુણ, વિભાગ ઈ 4 ગુણનો હોય, એવું ખરેખર પાઠ્યપુસ્તકના આધારે હોતું નથી. ઘણી વખત વિભાગ એફ નો જે દાખલા હોય છે સ્વાધ્યાયમાં વિભાગ ઈ અને એફ માં દાખલા હોય એ કદાચ 3 માર્ક્સ ની અંદર વિભાગ ડી ની અંદર પૂછાતા હોય છે. અને એટલું પણ વિચારવું જોઈએ કે પહેલા ભાગમાંથી વિભાગ ઈ બોર્ડમાં વિભાગ ઈ માં 4 દાખલાઓ આવે અને 4 દાખલાઓ ભાગ બીજાના હોય છે. તો ભાઈ પહેલા ભાગમાંથી તો વિભાગ ઈ ના દાખલા બોર્ડમાં આવતા જ નથી. તો કઈ એવું ના હોય કે વિભાગ ઈ ના દાખલા મૂકી દો, તમે એમને રહેવા દો ઈ ન પૂછાય, એવું હોતું નથી. વિભાગ ઈ માંથી પણ તમારે ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો છે એ ફરજિયાત કરવો પડશે. જો આ દાખલા 3 ગુણની અંદર પૂછાઈ જશે તો નિયત સંબંધની ઉપયોગિતા છે 2 ગુણની અંદર પૂછાશે. જોઈએ આ ચેપ્ટરના ગુણ. અહીંયા જનરલ ઓપ્શનના ગુણ હું ગણતો નથી કારણ કે ઈ તમે જનરલ ઓપ્શન કાઢી શકો. 3, 3, 6 અને 2, 8. તમારા આ ચેપ્ટરમાં ટોટલ 8 ગુણ થયા. હવે વાત કરી ચેપ્ટર નંબર 4 જે લગભગ ગુજરાતના કોમર્સના દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ સહેલું ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી. આમ આ ચેપ્ટર પણ 18 ગુણનું છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પહેલું ચેપ્ટર છે 16 ગુણનું છે, બીજું ચેપ્ટર છે 18 ગુણનું છે, ત્રીજું ચેપ્ટર છે 16 ગુણનું છે અને ચોથું ચેપ્ટર પણ 18 ગુણનું છે. હજી જે વિદ્યાર્થી મિત્રો મહેનત નથી કરતા, ખાલી 2.5 થી 3 કલાક વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે મહેનત કરજો. 50 પ્લસ લાવવાની જવાબદારી મારું આયોજન પ્લસ તમારી મહેનત બરાબર તમારા વાલીનું શ્રેષ્ઠ પરિણામ મળશે. તમારે પરિણામ મેળવવા માટે આયોજનબદ્ધ ચાલવું જ પડશે. જોઈ ચેપ્ટર નંબર 4 ની અંદર કઈ વસ્તુઓ આવશે. પહેલા તો 5 ગુણનો જે દાખલો છે એ સ્વાધ્યાય 4.2 માં દાખલાનો નંબર છે 1 અને 2. પહેલો બીજો 2 દાખલા છે 4.2 માં કરવાના છે. ઈથી વિશેષ કહો તો વિભાગ F માં દાખલા નંબર છે 3. આ દાખલો પણ તમારે કરવાનો છે. અને સામાયિક શ્રેણીમાં સુરેખ સમીકરણ મેળવવા માટેની ટોટલ 3 રીત છે. એક છે આલેખની રીત, બીજું ન્યૂનતમ વર્ગની રીત અને ત્રીજું ચલિત સરેરાશની રીત. એમાં આલેખની રીતના દાખલાઓ બોર્ડમાં પૂછાતા નથી, પણ હા એની થિયરી હોય, ટૂંકા પ્રશ્ન હોય કે વિકલ્પો હોય ઈ પૂછાતા હોય છે. તો જોઈએ 4.2 ની અંદર ન્યૂનતમ વર્ગની રીત છે. આ 3 દાખલા કરી નાખો એટલે 5 માંથી 5 ગુણ તમે રોકડા મેળવો. રકમ ભરે, રીત ક્યારે ભરે નહીં. આ આંકડા શાસ્ત્રમાં સૂત્ર તમારે યાદ રાખવું. ત્યાર પછી 4.3 ની અંદર એમાં ચલિત સરેરાશની રીત છે. 3 વર્ષને આધારે, 4 વર્ષને આધારે અને 5 વર્ષને આધારે. અને 3 રીત કદાચ નાના છોકરાને એક વખત આપણે કહીએ, સમજાવીએ તો પણ આવડી જાય એવી રીત છે. તો 4.3 માં 5 ગુણનો જે દાખલો છે એમાં તમારે કયા કરવાના છે તો કે ભાઈ દાખલા નંબર પહેલો, ત્રીજો અને ચોથો 3 દાખલા કરી નાખો. આ 3 વર્ષને આધારે છે. ત્રીજો દાખલો 5 વર્ષને આધારે છે
ચોથો દાખલો 4 વર્ષને આધારે છે. 3 દાખલા કરી નાખો, 5 માંથી 5 ગુણ રોકડા મેળવો. ત્યાર પછી વાત કરીએ તો વિભાગ ડી, એમાં દાખલાનો નંબર છે 10 અને 3 ગુણમાં એક દાખલો છે એમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરી નાખજો 10મો દાખલો, કારણ કે ચોથા ચેપ્ટરમાં એક જ દાખલો ખાલી ટૂંકો આપેલો છે અને ઈ છે વિભાગ ડી માં દાખલા નંબર 10 અને ઈ પૂછાવાનો છે, ઈ જ પૂછાવાનો છે, એમાં રકમ પણ નહીં. તો અહીંયા 3 ગુણનો દાખલો છે વિભાગ ડી માંથી કરવાનો રહેશે. ત્યાર પછી 2 ગુણમાં આમાં હું તમને એક બે પોઈન્ટ લખાવું છું. 2 ગુણની અંદર થિયરીમાં મોસમી ઘટક એ ચક્રીય ઘટકથી કઈ રીતે અલગ પડે છે, તમારે આ ફરજિયાત કરવાનું રહેશે. મોસમી ઘટક એ ચક્રી ઘટકથી કઈ રીતે અલગ પડે છે. આમાં શું કરવાનું, ઘણા વિદ્યાર્થી મિત્રો નવનીત લઈ અને વાંચવા બેસે, નવનીત માંથી થિયરી વાંચવા બેસે, નવનીત માંથી ન વાંચાય. મોસમી ઘટકના 2 પોઈન્ટ કરી નાખવાના હોય અને ચક્રીય ઘટકના 2 પોઈન્ટ કરી નાખવાના હોય. 2 માર્ક્સમાં થિયરી હોય, 4 પોઈન્ટ લખી નાખો એટલે તમારી 2 માર્ક્સની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. આવું આયોજન તમારી પાસે હોવું જોઈએ. મોસમી ઘટક ચક્રી ઘટકથી કઈ રીતે અલગ પડે છે, મોસમી ઘટકના 2 પોઈન્ટ, ચક્રી ઘટકના 2 પોઈન્ટ નીચે લખી નાખવાનું. ઉપર પરથી મોસમી ઘટક એ ચક્રી ઘટકથી અલગ પડે છે. હજી એક તમારે કરવાનું છે સામાયિક શ્રેણીનું યોગની મોડેલ. આ ફરજિયાત વિદ્યાર્થી મિત્રો કરી નાખજો, કારણ કે આ યોગની મોડેલ છે. 1 ગુણની અંદર આવેલું છે અને 2 ગુણમાં બોર્ડમાં પૂછાયેલું છે. હું લખી દઉં તમને અહીંયા જવાબ. yt બરાબર tt પ્લસ st પ્લસ ct અને પ્લસ rt. જો 1 ગુણની અંદર પૂછાય કે સામાયિક શ્રેણીનું યોગની મોડેલ લખો તો એટલું જ લખવાનું. yt બરાબર tt પ્લસ st પ્લસ ct અને પ્લસ rt. 1 ગુણમાં પૂછાય તો એટલું જ. 2 ગુણમાં પૂછાય તો નીચે લખવાનું જ્યાં tt બરાબર દીર્ઘકાલીન ઘટક, st બરાબર મોસમી ઘટક, ct બરાબર ચક્રીય ઘટક અને rt બરાબર યાદચ્છિક ઘટક અથવા તો અનિયમિત ઘટક. એટલી વસ્તુ તમે ચેપ્ટર નંબર 4 માંથી કરો એટલે તમારા 15 ગુણ રોકડા મળે. હવે આમાં કોણ વિદ્યાર્થીને એવું લાગે કે ભાઈ અમે ફેલ થશું? વિદ્યાર્થી મિત્રો આવી જાવ, અહીંયા થોડી રમત છે ખાલી. બીજું ચેપ્ટર 18 ગુણ, આ પ્રમાણે એટલું કરો એટલે 15 ગુણ. ચોથું ચેપ્ટર 18 ગુણ, એટલું કરો એટલે બીજા 15 ગુણ. 15 ને 15 30 ગુણ તો આ 2 ચેપ્ટરમાં થઈ ગયા. આમાં બીજા 3 ગુણ કયા છે? તો 2 વિકલ્પો છે અને 1 ટૂંકા છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને બીજો ભાગ ખૂબ અઘરો લાગે છે. 100% સ્વીકારવું જ પડશે, મારે પણ અઘરો છે તો લાગે છે, પણ એની અંદરથી પણ જે હું તમને થિયરી આપું એ થિયરી કરી નાખો એટલે તમારે એમાં પરફેક્ટ પૂરેપૂરા ગુણ જ આવશે. ભાગ 2 ચેપ્ટર નંબર 2 પરફેક્ટ કરવાનું છે, કોઈ પણ સંજોગે કરવાનું છે. 2 જ મુદ્દા ખાલી આપું છું. એમાં આવશે દ્વિપદી વિતરણના ગુણધર્મો. તમારે વિદ્યાર્થી મિત્રો 6 ગુણધર્મો છે એ કમ્પ્લીટ કરીને જવાના છે. આ 3 ગુણનો પ્રશ્ન છે. કદાચ 2 ગુણમાં પૂછાઈ જાય તો 4 મુદ્દા લખવાના અને 3 ગુણમાં પૂછાઈ જાય તો 2 મુદ્દા લખવાના. ફરજિયાત કરજો 9 તારીખે મને યાદ કરજો તમે, દ્વિપદી વિતરણના ગુણધર્મો પૂછેલા જ હશે. અને બીજો એક પોઈન્ટ આપું છું, બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા. આ વ્યાખ્યા પણ કરવી પડશે, કારણ કે આ વ્યાખ્યા છે એ 2 ગુણમાં છે. હજી એક ગુણધર્મ આપું છું, બર્નોલી પ્રયત્નોના ગુણધર્મ. એટલી વસ્તુ તમે કરી નાખો એટલે તમારે અહીંયા 5 માર્ક્સ પૂરેપૂરા મળશે. જોઈએ આપણે આ 5 ગુણ. હવે બીજા ભાગમાં કરવું શું? બસ કશું નથી કરવું, બીજા ભાગમાં એટલું જ કરો. હવે આપણે બહુ મોટા વિડિયો બનાવી, ખૂબ મોટા વિડિયો બનાવી, લાઈવ થઈ જાવ, 8 કલાકના વિડિયો બનાવી. હવે 8 કલાકના વિડિયો
તમે શું જોશો ખરી? 10 કલાકનો વિડિયો શું તમે જોશો ખરી? હવે 10 કલાકનો વિડિયો કોણ જોવે? જે આખું વર્ષ કઈ કર્યું જ નથી એને પછી 10 કલાકનો વિડિયો જોવો પડે. એને બીજું કઈ કશું એની પાસે છે જ નહીં ઓપ્શન. પણ આપણે હાવ શોર્ટમાં આ રીતે મહેનત કરો તો કેટલા ગુણ મળે. હજી પણ એક વખત તમને આયોજન આપું બેટા, આ જ પ્રમાણે મહેનત કરજો. આજે રવિવાર છે, આજના દિવસે બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર બપોર સુધીમાં કરી ફક્ત 2 કલાકની રમત છે. બીજું ચોથું ચેપ્ટર અને ત્યાર પછી પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર લઈ લો અને આવતીકાલનો સૂરજ નારાયણ ઉગે જાય એમ કહેવાય કે માતા રન્નાદે ભગવાન સૂર્યનારાયણને દૂધનો કટોરો આપી અને ધરતી ઉપર જ્યારે ભગવાન સૂર્યનારાયણ કોળ કાઢે અને જેવો કોળ કાઢે અને ધરતી ઉપર સૂર્યનારાયણનું કિરણ પડે અને ઈ કિરણ પડતાની સાથે તમારા 3 થિયરીઓ પાકી કરવાની છે. કહેવાનો મતલબ એ આવવાની છે થિયરી કરી જ નાખજો ભાઈ. પછી પછતાતા નહીં કે ભાઈ મેં નથી કરી અને પૂછાણી હવે અમારે શું કરવું. હવે કશું નહીં કરવું, મહેનત કરવા માટે. વિડિયો જોઈ લીધો, તારા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દે. તમારી જેટલા ગ્રુપ હોય કોમર્સ વાળા વિદ્યાર્થી મિત્રોને બધાને શેર કરી દો. અને હા, બધાને શેર કરવાનો એવું નથી કહેતો, પણ એવું જ કહું છું કે 12 કોમર્સના વિદ્યાર્થીઓને શેર કરો. આપણે બધાને વિડિયો મોકલી આપણે વ્યુઅર વધારી અને એવું આપણે કરવું નથી. આપણે તો ગુજરાતના તમામ કોમર્સના વિદ્યાર્થીઓને સાચું આયોજન આપવું છે અને આ આયોજન મેળવવું છે તો તમારે વિડિયો પરફેક્ટ જોવો પડશે. જોઈએ કેટલા ગુણ મળ્યા છે. પહેલા ચેપ્ટરમાં 8 ગુણ, બીજા ચેપ્ટરમાં 15 ગુણ 23 ગુણ થયા, ત્રીજા ચેપ્ટરમાં 8 ગુણ 31 ગુણ થયા, ચોથા ચેપ્ટરમાં 15 ગુણ 46 ગુણ થયા અને આમાં 5 ગુણ 46 ને 5 51. ઓહ, 2 કલાકની મહેનતમાં 51 ગુણ. આ તમારી સામે છે. અશક્ય છે ને, અત્યાર સુધી અશક્ય લાગતું. ઓહ, સ્ટેટમાં તો સાહેબ બહુ અઘરું છે, પાસ થવાય નહીં. આ તમારી સામે છે. 2 જ કલાકની મહેનત છે. ખાલી તમે 2 કલાકની મહેનત કરી નાખો. અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ 9 ની સાઈડ કરી નાખજો. 9 ની તડતા નહીં, પાઠ્ય પુસ્તકને જ મહત્વ આપજો. મારી પાસે 2014 થી બોર્ડના પેપર છે. એક પણ દાખલો, એક પણ પોઈન્ટ આંકડા શાસ્ત્રમાં પાઠ્ય પુસ્તકની બહારનો નથી આવ્યો. પાઠ્ય પુસ્તકને મહત્વ આપવાનું છે. બોર્ડ વાળા પણ પાઠ્ય પુસ્તકને મહત્વ આપે છે, નવનીતને મહત્વ નથી આપતા. બસ એટલું જ આ લેક્ચરમાં 51 ગુણનો આપું છું. અને હા, હજી તમને વિકલ્પો અને ટૂંકા માટે આ જ લેક્ચરમાં તમને વિકલ્પો અને ટૂંકાની પીડીએફ આમાં જ બનાવીને આપી દો, જેથી કરીને પ્રશ્ન ન થાય. અને હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મારું મટીરીયલ છે એ લગભગ 6 તાલુકાની અંદર મારા મટીરીયલ ગયા છે. 6 તાલુકા અને 39 સ્કૂલ. તો એ બધા જ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ જે મટીરીયલ તમારી પાસે છે તો એ મટીરીયલ જે છે તો આમાંથી જ ટૂંકાને વિકલ્પ કરજો. જે પાસે મટીરીયલ હોય એને પછી બીજું કશું જ કરવાની જરૂર નથી. આ વિડિયો લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી આંકડા શાસ્ત્રના લેક્ચરની અંદર આપ સર્વને બેસ્ટ ઓફ લક. ઘરે મા બાપને પગે લાગીને જાજો, એટલે દુનિયાની બધી તાકાત છે તમારા હાથમાં જ રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.